હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છે ગુવારના ઢોકળા. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો હવે આપણે ગુવાર મૂકી દઈએ ચૂલે. ગુવારને બધું ખડવીને ધોઈ નાખ્યો. હવે નાખી દઈએ તેલ. નાખી દઈએ ભેળવેલું મરચું. નાખી દઈએ મીઠું. હવે નાખી દઈએ જીરું. નાખી દઈએ. હવે મૂકી દઈએ ચૂલે. પાણી એક કળશો પાણી નાખીએ એટલે આપણે ઢોકળા બાફવાના હોય એમાં આપણે બફાઈ દઈએ. ઢાંકી દઈએ, પછી લોટ બાંધી દઈએ. હવે આપણે ઢોકળાનો લોટ બાંધી દઈશું. મીઠું, હળદર, ભેળવેલું મરચું, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. થોડુંક તેલ. તો આ છે ચણાનો લોટ, આ છે બાજરાનો લોટ. તો લોટ સાળી લઈએ. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે મસ્તીનો, એકદમ પોસોય નહીં ને કડકે નહીં. તો મુઠ્ઠી અવાજ લઈએ. હવે આપણે ઢોકળા બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આમાં નાખી દઈએ. હવે બધા નાખી દીધા. હવે ઢોકળા બફવા મૂકી દઈએ. તો હવે વાસી આવવા મળી છે. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો અને ઢોકળા જોઈ લઈએ. ચડી ગયા છે મસ્તીના, ફૂલીને આમ થઈ ગયા છે એકદમ સારા.
તો તૈયાર છે આપણે ગુવારના ઢોકળા. તો ઘડીક ઠરવા દે, ગરમા ગરમ છે એટલે પછી કટિંગ કરી નાખી અને પછી આપણે વઘાર કરશું. આપણે ઓડા કટકા કરી નાખી, કટિંગ કરી નાખી. હવે વઘારીને ખાવાય તો વઘારીને ખવાય ને આમ નામ ખવાય. ગરમ છે જો આપણું બધું કટિંગ થઈ ગયું છે. હવે વઘાર કરી નાખવી. તેલ આવી ગયું છે. હવે આપણે રાઈ નાખી દઈએ. જીરું નાખી દઈએ. થોડાક તલ નાખી દઈએ. લીમડો નાખી દઈએ. હવે નાખી દઈએ ઢોકળા. હવે નાખી દઈએ થોડી ખાંડ. ખાંડવાળા ખાતા હોય એને ખાંડવાળા બનાવવાના, ને મરચું ને તીખા ખાવા ભાવે એને તીખા બનાવવાના. તો તૈયાર છે આપણે ઢોકળા. તો અરે ગુવારનું શાક. તો હાલો બધા જમવા.